જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ મિત્રો. આપણે આવી ગયા છીએ જીમમાં અને જય હનુમાન દાદા. આપણે જીમમાં આવી ગયા હતા અને જીમમાં બધા તો ફરી લીધું બધા, અને આપણે તમને વિડીયો બનાવતા બનાવતા આખું જીમનો ઇન્ટ્રો આપી દઈશું. તો ચલો જીમના અંદર આપણો વોઇસ આપણે રેકોર્ડિંગ કરીએ છીએ ઘરે બેસીને. તો તમે દેખી લો અંદર જીમમાં કેટલા બધા ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જેના ઉપર આપણે કસરત કરવાની છે અને શરીર ઓછું કરવાનું છે. કેમ કે આપણે લઈ લીધો છે પબ્લિકના સામે 365 દિવસનો ચેલેન્જ. એ ચેલેન્જ પૂરો કરવા માટે તો આપણે બરોબરની કસરત તો કરવી પડશે. એના માટે આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ આપણે કામમાં લાગશે. અને આપણી સાથે કમલેશભાઈ આગળ આગળ ફરી આપણે એમના પાછળ પાછળ ફરવાનું છે. જે આપણને બતાવી રીતે આપણે કરવાનું. પછી આપણે આવીએ ટ્રેડમિલ ઉપર, થોડી વાર ટ્રેડમિલ ઉપર ચાલ્યા, પછી તમને ટ્રેડમિલનું ડિસ્પ્લે બતાવી કાઢી. ટ્રેડમિલ ડિસ્પ્લે ઉપર તમને થોડું ઘણું દેખાય છે કે આપણા જોડે હજી ઇન્સ્ટ્રુમેન્ટ નથી કોઈ કે જેનાથી મોબાઈલ સ્ટેબલ રહે છે. એટલે આપણે ભાઈ આવતા રહ્યા ઘરે આવીને થોડું મોડું થઈ ગયું તો ફ્રેશ થઈ ગયા. ફ્રેશ થઈને વિડીયો ચાલુ કરીને તમારા જોડે વાત કરી. જેમ કે આજે જીમમાં કલાકની જગ્યાએ 2 કલાક કસરત કરાવી ટ્રેનરે. તો એના પછી આ બે બાવળો તો રહી જ ગયા છે. બાવળોથી કેમેરો નહીં ઊંચો થતો કે મોબાઈલ નહીં ઊંચો થતો. પછી આપણે જતા રહ્યા સ્કૂલે, અને સ્કૂલેથી બપોરે સ્કૂલે પતાવીને ઘરે આવીને જોઈએ તો રુદ્ર ખાતો ટીવી જુઓ, ને ટીવીમાં ચાલુ છે ફૂમતાજી, બધાનું ફેવરેટ. ફૂમતાજીમાં તો મસ્ત એપિસોડ. રુદ્ર ખાઈ જતો ને ટીવી જોઈ જતો હતો. એટલામાં આપણે દેખી લીધું સબ્જી શું બનાવી છે. તો સબ્જીમાં આપણે જોડે વાટકો આવ્યો, અને વાટકાના અંદર આવી ગયા વટોણા કુદીને. તો આપણે વટોણા ખાઈને ઉપર આપણો હેલો ગાઈસ, હવે આપણે ખાઈ લીધું, ખાઈને ઉપર આવી ગયા. આજે સવારે જીમમાં કલાકની જગ્યાએ 2 કલાક ટ્રેનરે કસરત કરાવી. તો 2 હાથ દુખાય છે બરાબરના. તો હવે થાક લાગ્યો તો અડધો કલાક ઊંઘી જઈએ. પછી ઉઠીને વાંચવાનું છે, પરીક્ષા છે સન્ડે. તો પરીક્ષા માટે થોડી તૈયારી કરી લઈએ. તો પછી મોડા ફરીથી આપણો વિડીયો બનાવીએ એટલે તમને મળીએ. ચલો ગાઈઝ, આપણે ઉઠવાનું તો 4 વાગે. તો આપણે ઉઠી ગઈને વાંચવા બેઠા હતા. તો વાંચતા વાંચતા પપ્પાનો ફોન આવ્યો કે ભાગ્યસિંહની તબિયત નથી સારી, એને ઉધરો થઈ હતી. તો આપણે એને લઈને સિદ્ધપુર જવાનું હતું. એટલે આપણે આવી ગયા ગાડી જોડે આવ્યા. તો ગાડીનો દરવાજો લોક થઈ ગયો. તો ગાડીનો દરવાજો નેટ ખોલ્યો તો કે વરસાદના પાણીના ભેજના કારણે દરવાજો બંધ થઈ ગયો. ખોલતો તો આપણે એવું દેખવા મળ્યું કે અંદર ઉંદેડાનો ત્રાસ વધી ગયો. તો પછી આપણે ગાડી મેલી દીધી સાઈડમાં. આપણે લઈને જવાનું હતું એક્ટિવા. એટલે આપણે પહેલાં તો ગાડીનું ઇન્સ્પેક્શન કરી કાઢ્યું. ચારે કોઈ દેખ્યું તો અંદર ઉંદેડાએ અંદર બોટલો બધું કતરી કાઢ્યું હતું. એટલે પછી આપણે ગાડી ના લઈ ગયા. ગાડીને એક મેં લઈ જવી હતી ગાડી સિદ્ધપુર દવાખાને ભાગ્યશ્રીને. પણ ગાડી તો ખરાબ દેખાય છે, અંદર ઉંદેડે ખરાબ કર્યું છે એટલે ગાડી નથી લઈ જતા. હું મમ્મી અને બાગુ 3 જણ જઈએ એક્ટિવા લઈને દવાખાને. તો ચલો દવાખાને જઈને આવીએ, પછી તમને આગળનું જે હશે અપડેટ આપશો. આપણે આવી ગયા હતા સિદ્ધપુર નદીએ. તો આપણે પહેલાં એક્ટિવા સાઈડમાં કરીને ઊભા રહી ગયા. કેમ કે આપણે સિદ્ધપુર નદીમાં પાણી આવ્યું હતું, જોવું હતું. આપણે જોઈ નહોતું બહુ ટાઈમથી. તો આપણે દેખવા ઊભા રહી ગયા હતા. સિદ્ધપુર નદીનો ચેક ડેમ ઉભરાઈને પાણી સેજ નદીમાં આવી ગયું હતું. તમે દેખી શકો. આ નદીનું નામ છે સરસ્વતી. ઓવરફ્લો થઈ ગયેલી સામે છે, દેખો સેજ નદીમાં પાણી શુરુ કરતું જાય. ને આ છે મુક્તિધામ. અહીંયા આવો તો મોક્ષ મળી જાય. આ આપણે સિદ્ધપુરથી દવાખાનેથી આવતા મોડું થઈ ગયું એટલે આપણે ઘરે આવ્યા. હાથ મોંને ધોઈને ડાયરેક્ટ બેસીએ જમવા. એટલામાં વાટકામાં તીખું તમારું ભર્યું શાક જોયું તો આપણે મોઢામાં પાણી આવી જાય એવું હતું. શાક લઈને બેસીએ જમવા માટે. તો આપણે ફટાફટ જમી લીધું. જમીને આપણે બેઠા હતા તો મમ્મીને બધા વાતો કરતા હતા મામાના ઘરની. તો આપણે બધાની વાતો આપણે એક સાઈડ દેખ્યો દાદા અને દીકરી બીજા કાર્ટૂન જોવા પડ્યા હતા. બીજીમાં પેલા 2 જણા મોબાઈલ જોતા રુદ્રને. તો આપણે રુદ્રને કીધું તાર પપ્પાને ફોન કર્યો. તો રુદ્રે મોબાઈલ તરત હેઠો મેકી દીધો. અને આ સાઈડ માનુને કીધું, માનું તો કાંઈ નહીં, મારું તો મોબાઈલ જોઈએ જ. અને મમ્મીને બધા ભેગા થઈને મામાના ઘરની વાતો જ કરી. ગપ્પાટા મારે જતા હતા.
ગપાટા ઉભરતા ઉભરતા મારા બહારથી મારા હાડુની બૂમ પડી કે તરત બહાર આવો. હેલો ગાઈસ, હવે અમે જઈ રહ્યા છીએ બજારમાં. આ છે મારા હાડુ અને અમે પૈસા લોકો ઉપાડવા જઈએ છીએ. અમે પૈસા એટીએમ નાખવા જઈએ છીએ. અને જેટલા બધા નાખવાના ખબર? 4000 રૂપિયા. આટલા બધા કોઈ નાખવા નહીં જતા, અમે નાખવા જઈએ. બોલો, હા અમારા હાડુ. ઠંડુ ઠંડુ લાગ્યું. ઉપર એસી ચાલુ છે એ તો ઠંડુ લાગે જ ને. આજનો આપણો વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર કહેજો. અને લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.